સરીગામ જીઆઈડીસી નજીક કરજગામ વિસ્તારમાં બોરિંગમાંથી લાલ રંગનું પાણી નીકળતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। કરજગામ ગ્રામ પંચાયત વિસ્તારના સ્થાનિકો તેમજ સામાજિક આગેવાનો કલેક્ટર પહોંચ્યા છે, ત્યારે બોરિંગમાંથી લાલ રંગના પાણીનો સિલસિલો હજુ પણ યથાવત છે। કરજગામના અન્ય બોરિંગથી પણ લાલ રંગનું પાણી આવતું થયું છે, ત્યારે કરજગામના સ્થાનિકો કુદરતી ન્યાય માટે આવેદનપત્ર પાઠવ્યું છે। લાલ પાણીના કેન ભરી વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। રજૂઆત તો મહિના પહેલા સરીગામ જીપીસીપી ઓફિસમાં અમારા કરજગામના હદ વિસ્તારમાં 4-5 બોરિંગોમાં લાલ પાણી નીકળતું હતું। 1 મહિના પહેલા અમે જીપીસીપીને ફરિયાદ કરેલી। ફરિયાદ 4 તારીખે અમે ફરિયાદ કરેલી। 4 તારીખ પછી એ લોકોએ કંઈ પેલું કર્યું નથી। અમે 6 તારીખે પાછા ધરણા પર બેઠા, તો ત્યારે જીપીસીપીના ઓફિસરે કે અમને ક્લોઝરની નોટિસ વાંચી બતલાવી। પછી અમે કે આ પાણીનું ભૂગર્ભમાં જો પાણી છે એ પાણીનો નિકાલ કઈ રીતે કરવાનો, એના માટે અમે વારે ઘડીએ એ લોકોને ફરિયાદ કરી, પણ કંઈ એ લોકો નામ લેતા નથી। એટલે આજે અમારે વલસાડ કચેરીએ કલેક્ટર ખાતે આવવું પડ્યું। કઈ કંપની દ્વારા પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવ્યું? કંપનીનું તો ક્લોઝર જો આપ્યું છે એ લોકોએ રિધન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે, એમને એ લોકોએ ક્લોઝર આપેલું છે। લાઇટ કનેક્શન બધું એ લોકોનું બંધ કરાવી નાખેલું છે। ખાસ કરીને જે આ પાણી હવે ભૂગર્ભમાં પાણી પચી ગયું એટલે ધરતીમાં બધી જ જગ્યાએ હવે બગડવા લાગ્યા। પહેલા 4 બોરિંગ બગડેલા હતા, હવે બીજા બોરિંગ બગાડ્યા છે। એના માટે અમારે આજે કલેક્ટર કચેરી આવવું પડ્યું। અને તે રોગો એટલે ખંજવાળ ને ચામડીમાં લાલ ચામડી થઈ જાય ને એ લોકો એ બધા લક્ષણ દેખાતા છે। પ્રાથમિક સુવિધા ટેન્કરોની વાત અમે ફરિયાદ કરવાથી જે 4 બોરિંગ બગડેલા હતા ને ત્યાં આજુબાજુમાં એ લોકો પાણી નાવાનું ટેન્કર મોકલાવતા છે, અત્યારે પીવા માટે પાણી બી મોકલાવતા છે। હવે ધીરે ધીરે બધા જ બોરો બગડશે તો આખા ગામને પાણી ક્યાંથી એ લોકો પહોંચાડશે? મારું નામ પટેલ મિતેશભાઈ વિનોદભાઈ છે, હું પ્રમુખ છું યુવા શક્તિ સંગઠનનો। મિતેશભાઈ, શું સમસ્યા લઈને આજે કલેક્ટર ઓફિસ આવી છે? 4/11/2023ના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી એઓ ત્રિવેદીને કરજગામમાં લાલ પાણી જે ભૂગર્ભમાંથી નીકળી રહ્યું છે, બોરિંગોમાંથી નીકળી રહ્યું છે, જેની રજૂઆત ગામના નાગરિક દ્વારા કરવામાં આવી હતી, જેમાં 1 મહિના સુધી એ ફરિયાદને એ લોકોએ પાડી રાખી અને એ ફરિયાદને રફે દફે કરવાની કોશિશ કરવામાં આવી। જેની જાણ થતાં તરત જ ગામના લોકો સાથે અમે આગેવાનો 1 મહિના બાદ જીપીસીબી કચેરી પહોંચી ગયા અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ લાલ પાણીના મુદ્દામાં તાત્કાલિક ઇન્ક્વાયરી કરવામાં આવે। ત્યારે એ લોકોએ સેમ્પલિંગ કરવામાં આવ્યા અને ગામના લોકોને અમે 3 કન્ડિશનો મૂકવામાં આવી કે ગામના લોકોને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવે, તેમજ જે આ લાલ કલરનું પાણી છોડી રહી છે કંપની, તેના પર પોલીસ ફરિયાદ કરવામાં આવે। જે ઘટનામાં એ લોકો અમને બાંહેધરી આપી એટલે અમે એ કચેરી પરથી ધરણા પરથી ઉતરી ગયા અને ફરી અમે 6 તારીખે આ બાબતે હજુ બી પાણી ચાલુ જ રહેતા ફરી પહોંચ્યા। ત્યારે અમે ઉગ્ર રજૂઆતો કરી, ત્યારે અમને એસઆઈની ટીમને બોલાવી, પોલીસ કાફલાને બોલાવી, અમને ડરાવવાની કોશિશ કરવામાં આવી। અમે ન્યાયમાં તો અડગ રહેતા સાંજે છેવટે એ લોકોએ 6 વાગે રિધમ કેમિકલ નામની એક ફેક્ટરીને ક્લોઝર, ઇન્સ્ટન્ટ ક્લોઝર આપવામાં આવેલું છે ને તે બાદ અમને એવું કીધું છે કે જરૂરી કાર્યવાહી થશે અને બોરિંગો બી સાફ કરવામાં આવશે। પરંતુ એમાં કોઈ આજે 20 દિવસ થઈ ગયા તેમ છતાં કોઈ પણ કાર્યવાહી ન થતા આજે ફરી બીજા બોરિંગોમાં બી લાલ કલરનું કેમિકલ નીકળી રહ્યું છે, જે બાબતે અમે ગંભીરતા લઈ અમને લાગ્યું કે જીપીસીબી પર અમને ન્યાય મળે એવું નથી। એટલે આજે અમે જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ લાલ કલરનું જે કેમિકલ નીકળી રહ્યું છે એ પાણી અમારા ગરીબો પીશે તો કેવી રીતે જીવશે અને કેવી રીતે ખેતીને પાક ઉપજાવી શકીએ? આજે આ જ પ્રકારનું લાલ કલરનું પાણી ઔદ્યોગિક વસાહતની નહેરમાં પણ નીકળી રહ્યું છે, તો શું અમારે અહીંયા જીવન જીવવું કે નહીં જીવવું કે ઉદ્યોગો માટે જ આ ધરતીને આપવામાં આવી છે? એના માટે ન્યાય માટે અમે અહીંયા આજે આવ્યા। અમે ઉગ્ર રજૂઆતો બી કરીશું અને જરૂર પડે તો અમે આંદોલનો બી કરીશું, કેમ કે આ અમારા પ્રકૃતિનો સવાલ છે અને પાણીનો સવાલ છે। એટલા માટે અમે કોઈ પણ કાળે અહીંયા કોઈ પણ ભોગે અમે ચલાવી નહીં લેશું। કેટલા સમયથી હાલ લગભગ એ 4/11/2023ની જે ફરિયાદ કરી એના 15 દિવસ પહેલા લાલ કલરની પાણીની ઘટના બનેલી હતી અને તાત્કાલિક જાગૃત નાગરિક વિપુલ ભોયર નામના વ્યક્તિએ તાત્કાલિક ફરિયાદી બની એને તપાસ માટે અરજી કરી છે, એની રિસીવ કોપી બી અમારા પાસે છે।